શહેરીજનો માટે કામ કરતું સુરતનું તંત્ર સિંગણપુરના નેતા બાબુ જેબલિયા પર મહેરબાન થયું છે. નેતાજીની ગુડ બુક્સમાં રહેવા કતારગામ ઝોનના કાર્યપાલક એન્જિનિયરનું કારસ્તાન સામે આવ્યું. ભાજપના નેતાઓને શાવરમાં એન્જિનિયરે ફરિયાદ કરનારને જ નોટિસ પકડાવી દીધી. કાર્યપાલક એન્જિનિયર KL વસાવાએ ફરિયાદ સહિત આસપાસના ઘરને નોટિસ પાઠવી છે. ઘરની બારીનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહીને નોટિસ ફટકારી દીધી. બારીના બાંધકામ દૂર કરવા માટે 3 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. એક બાજુ સામાન્ય લોકો સાથે દાદાગીરી અને બીજી બાજુ નેતાજીની જી હજૂરી જોવા મળી. બાબુ જેબલિયાના ઘરનું ડિમોલિશન કરીને બધો સામાન પરત કરી ગયા. જ્યાં ઘટનાના 2 દિવસ પછી ફરિયાદીને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ કૃપા રેસીડેન્સીના ફ્લેટ નંબર 104 માં બાબુભાઈ જેબલિયાનો આ ફ્લેટ ને તેનું ઘરનું જે ડિમોલેશન થયું તે વચ્ચે VTV સમક્ષ સૌથી મોટા સમાચાર એક સામે આવ્યા છે. જી હા, આ તમને અત્યારે જે ઘર બતાવી રહ્યો છું કૃપા રેસીડેન્સી, આ એનો ફ્લેટ છે 104 નંબરનો અને તે 104 નંબરના ફ્લેટની સાથે આ જે ગેરકાયદેસર દબાણ ઉભું કરીને પતરા ઉભા કરી દેવામાં આવી રહ્યા હતા અને તેની જ બરોબર બાજુમાં જે છે તે એક સોસાયટી આવી છે પાલવ પાર્ક. આ પાલવ પાર્કના જે રેસીડેન્સીના જે બાજુમાં રહેતા લોકો છે તેમણે આ અંગે ફરિયાદ કરી અને ફરિયાદ કર્યા પછી શું સામે આવ્યું તે ચોંકાવનારી માહિતી છે. જે ફરિયાદીએ ફરિયાદ કરી હતી તે જ ફરિયાદીને મહાનગરપાલિકાના એ જ કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર જે KL વસાવા એટલે કે કમલેશ વસાવા છે તેમણે નોટિસ ફટકારી છે. અત્યારે તમે જોઈ શકાય છે આ KL વસાવા જે કાર્યપાલક ઇજનેર જે છે કતારગામના ઝોનના મુખ્ય અધિકારી કહેવાય છે તેમણે આ નોટિસ ફટકારી છે કિરણ P સુમરાને કે જેમણે આ જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું તેમને ફરિયાદ કરી હતી. આ અધિકારી 2 જૂને આ તેમનું ડિમોલેશન દૂર કરવામાં આવે છે. 2 જૂને જયારે ડિમોલેશન દૂર કરે છે 2 જ કલાકમાં ફરી પાછા મૂકી જાય છે આ ભાજપ નેતાના ઘરનું અને પછી શું થાય છે એ સાંભળજો. 4 જૂને આ જ ટીમ આ જે ફરિયાદ કરનાર છે તેમને 4 જૂને આ એક નોટિસ ફટકારે છે અને નોટિસમાં 3 દિવસનો સમય આપવામાં આવે છે. એટલું જ નથી પરંતુ આ જે KL વસાવા જે છે તેમાં સૌથી મોટી માહિતી મળી છે કે નાસિરનગર ડિમોલેશન જે થયું છે તેની જે તપાસ કમિટીની રચના થઈ છે એ તપાસ કમિટીના 6 જણના સભ્યોમાંના એક સભ્ય છે. હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ પોતાના જ વિસ્તારમાં ખોટું કરી રહ્યા છે તે જ વ્યક્તિને જે ડિમોલેશનની તપાસ કમિટી બેસાડેલી છે તેમાં કઈ રીતે ભાગ આપી શકાય છે. અત્યારે આપણી સાથે ફરિયાદી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, તમે જણાવશો તમારે કઈ રીતની ફરિયાદ કરી હતી પછી તમારી સામે કઈ રીતની ફરિયાદ કોણે કરી, કઈ રીતે? આ વસાવા સાહેબ કરીને છે અમને નોટિસ આપેલી છે કે તમારી દિવાલમાં જે બારી છે એ બંધ કરી દો. હવે અરજદારને નોટિસ આપી છે અને અમારું કોઈ વસ્તુ બિનકાયદેસર છે નહીં અને જે આ બિનકાયદેસર હતું એને તો પાછું આવીને રિપેર કરી ગયા. અચ્છા, તમે જયારે ફરિયાદ કરી એ દિવસે કે એના પછી ક્યારે તમને આ સામી નોટિસ મળી? 2-3 દિવસ 4 દિવસ પછી અમને નોટિસ, 2 દિવસમાં જ નોટિસ આવી ગઈ અમને. ઓકે, તમે જણાવશો આ નોટિસ તમને ક્યારે મળી? એની પહેલા તમે ક્યારે ફરિયાદ કરી હતી, શું હતું આખું? અમે ફરિયાદ 19 તારીખે કરી હતી. એ લોકો આવીને તોડી ગયા, પાછો સામાન મૂકી ગયા અને 2-3 દિવસમાં એ લોકો પાછું બધું રિપેર બી કરી ગયા અને 2 તારીખે તોડી ગયા અને 4 તારીખે અમને પાછી નોટિસ આપી. ઓકે, હવે 4 તારીખે જયારે તમને નોટિસ આપી તો આ તો એવું થયું ને કે ઉલટા ચોર કોટવાલ કો દાટે કે જેમની સામે કાર્યવાહી કરવાની હતી કાર્યવાહી કરી પણ નહીં અને પરત જે ફરિયાદ કરે છે એને નોટિસ આપે છે અને એ લોકોને તો સારું કરી ગયા, એ લોકોને તો બધું રિપેર કરી ગયા અને સામે અમને નોટિસ આપે છે. આ KL વસાવા શું લાગે છે તમે જે રિપોર્ટ કર્યો હતો એમને જ કર્યો હતો, કઈ રીતનું હતું? અમે KL વસાવા છે એમને અમે અરજી આપી હતી, એમને તોડાવી ગયા પછી એ જ અમને પાછી નોટિસ આપે છે. તો આ નોટિસમાં શું જણાવવામાં આવ્યું છે તમને? હવે એ લોકોનો ઉપરથી કોનું પ્રેશર હોય, કોનો હાથ હોય, કોની બીકમાં એ લોકો નોટિસ અમને સામે આપે છે. હવે એ તો ખબર નહીં. એ નોટિસમાં તમને એવું શું કીધું કે જેને લઈને તમારે જવું પડે? અમારે બારી બંધ કરવાનું ને એવું બધું કહે છે અમને. અને એમાં એવું કહ્યું છે કે નોટિસ મળ્યાના 3 દિવસ બાદ તમારે જે છે તેમાં જવાબ આપવાનો છે 3 દિવસની અંદર. તો તમે એ બાબતે પછી કોઈ જવાબ આપ્યો? કોને આપ્યો? અમે કતારગામ ઝોનમાં જવાબ આપી દીધો. હવે એ લોકોએ હજી અમને કઈ જાણ નથી કરી કે મળી ગયો કે નહીં, પણ અમે તો એ લોકોને જવાબ આપી દીધો. અમારો સિક્કો બી છે, એ લોકોને મળી બી ગઈ છે અરજી અમારી.
બિલકુલ, એટલે જે રીતે આખું આ મામલો જે સામે આવ્યો છે તેમાં ઉલટા ચોર કોટવાલ કો દાખે તેવી સ્થિતિ આખી સર્જાઈ છે અને જે આખું ભાજપ નેતાનું આખું આ જે ઘર છે આ ઘરનો ડિમોલેશન કરવાની વાત હતી, પરંતુ જેમણે ફરિયાદ કરી છે એ જ વ્યક્તિને આ અધિકારી જે છે તે સામે નોટિસ ફટકારે છે. તમારું ઘર ગેરકાયદેસર છે, તમે જે બારી પાડો છો એ ખોટી છે ને દબાણ ઉભું કર્યું છે, તો તમારા સામે શા માટે પગલા ન ભરાવા જોઈએ તેવું કહીને હાલ તેઓની સામે જ હાલ નોટિસ ફટકારાઈ રહી છે અને ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવી સ્થિતિ હાલ અહીં સર્જાઈ છે. એટલું જ નહીં, પરંતુ જે KL વસાવા એટલે કે કમલેશ વસાવા આ જે અધિકારી જે છે આ એ જ અધિકારી જે છે તે નાસિરનગર ડિમોલેશનની જે 6 સભ્યોની કમિટી રચવામાં આવી છે તેમાંનો આ એક સભ્ય છે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે જો પોતાના જ વિસ્તારમાં કતારગામ વિસ્તારમાં જ્યારે ગેરકાયદેસર ડિમોલેશન કરાવવામાં આવે છે અને ફરી પાછું ત્યાં મૂકી દેવામાં આવે છે, એટલે તેની કાર્ય પદ્ધતિ જ જો શંકાસ્પદ રહેતી હોય તો એ વ્યક્તિ આ નાસિરનગરના ડિમોલેશનની કઈ રીતે તપાસ કમિટીમાં યોગ્ય રિપોર્ટ રજૂ કરી શકે છે? અનેક સવાલો હાલ આ KL વસાવા સામે ઉભા થયા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત. તો જે પ્રકારે આ આખી ખબર સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. નેતાજી આખરે આ અધિકારીઓને જાણે કે ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી આ ઘટના સામે આવી. એન્જિનિયર નેતાના ઘરનો સામાન પણ ત્યાં પરત મૂકી ગયા છે. નેતાનું બાંધકામ નથી નડતું પણ ફરિયાદ કરી એટલે તેમની બારી છે તે નડી અને હવે આખરે ફરિયાદ કરનારે ફરિયાદીને જ નોટિસ પાઠવવામાં આવી છે. શું નેતાઓને આ નિયમો છે તે લાગુ નથી પડતા? આ નિયમો જે બનાવવામાં આવ્યા છે તે માત્ર સામાન્ય જનતા માટે જ છે. અધિકારીઓને ખિસ્સામાં લઈને આ નેતાઓ ફરે છે તેવી આ તો આખી બાબત થઈ ગઈ. સુરતનું તંત્ર નેતાઓ પર આટલું મહેરબાન કેમ છે તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો હવે આ સમગ્ર ઘટના સામે આવી છે. સુરતમાંથી એન્જિનિયર નેતાના ઘરનો સામાન પણ પરત મૂકી ગયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક તંત્ર જાણે કે નેતાઓ પર મહેરબાન હોય તે પ્રકારની આ કામગીરી જોવા મળી. કાર્યપાલક ઇજનેરની આશંકાસ્પદ કામગીરી છે તે સામે આવી. જે નિયમો બનાવવામાં આવ્યા છે તે માત્ર સામાન્ય જનતા માટે હોય, નેતાઓ માટે નહીં તેવો વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે. અધિકારીઓને કિસ્સામાં લઈને જાણે કે નેતાઓ ફરે છે તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે. સુરતનું તંત્ર નેતાઓ પર આખરે આટલું મહેરબાન કેમ છે? પહેલા નાસિરનગરનું એ ડેમોલિશનનો આખો કાંડ અને ત્યારબાદ હવે આ વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં ડેમોલિશન કરવા માટે ગઈ ટીમ અને ત્યારબાદ હવે જે ફરિયાદીએ ફરિયાદ કરી હતી તેને જ નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિક તંત્ર નેતાઓ પર જાણે કે મહેરબાન હોય તે પ્રકારના વધુ એક વખત સુરત ખાતેથી આ દ્રશ્યો છે તે સામે આવ્યા. કાર્યપાલક એન્જિનિયરની આશંકાસ્પદ કામગીરી છે તે જોવા મળી છે અને આખી ઘટના સુરત ખાતેથી સામે આવી છે. સુરત ખાતેના દ્રશ્યો એન્જિનિયર KL વસાવાનું આ કારસ્તાન જોવા મળ્યું.